બધાને જય જિનેન્દ્ર. બધાને જય જિનેન્દ્ર. અત્યાર સુધી આપણી જે ચર્ચા છે જૈન રામાયણ સંદર્ભની એ આમ થઈ ચૂકી છે, પણ છતાંય કઈ ડિસ્કનેક્ટ ના લીધે આપણે પૂરું નથી કરી શક્યા. હવે જે ચર્ચા છે એ રામાયણના યુદ્ધ પ્રારંભ થઈ ગયો છે, લક્ષ્મણ શક્તિ વાગી ગઈ છે અને વિશલ્ય પણ આવી ગઈ છે અથવા વિશલ્યને લાવી રહ્યા છે. એની જે ચર્ચા છે હવે આપણે આગળથી લઈએ અને કેવી રીતે યુદ્ધ જીતે છે, કેવા કેવા બાણોનો પ્રયોગ કરે છે એની આપણે આગળ ચર્ચા કરીશું. જ્યાં સુધી સ્ક્રીન સામે આવે છે ત્યાં સુધી આપણે મંગલાચરણ કરીએ. નમો હરિહંતાણમ નમો સેતાણમ નમો આયરિયાણમ નમો વજાયાણમ નમો લોવે સવસાહુણમ. કે ભાઈ દ્રોણ મેઘના રાજ્યમાં જઈને વિશલ્ય સહિત 1000 કન્યાઓ સાથે આકાશ માર્ગે ઝડપથી લંકા સ્થિત પોતાની સેનાના પડાવ પર પહોંચ્યા. કારણ કે એકમાત્ર વિશલ્યના પાણીથી જ લક્ષ્મણની જે શક્તિ લાગી છે ને એ શક્તિ દૂર થઈ શકે છે. એટલા માટે 1000 કન્યાઓ પણ જોડે જોડે સાથે અહીંયા આવી છે. જેમ જેમ વિશલ્ય પડાવની નજીક આવતી ગઈ તેમ તેમ લક્ષ્મણના શરીરમાં આરામ થવા લાગ્યો અને તેની નજીક પહોંચતા જ તેજ પુંજ શક્તિ નીકળી ગઈ. તે ભાગતી શક્તિને હનુમાને પકડી લીધી. ત્યારે તે શક્તિએ દિવ્ય સ્ત્રીનું રૂપ ધારણ કરીને હનુમાનને કહ્યું કે આપ અમને છોડી દો, કેમ કે આમાં અમારો કાંઈ વાંક નથી. જે અમને સાધે છે અમે તેને વશ થઈએ છીએ. હું અમોઘ વિજયા નામની શક્તિ છું. જ્યારે દશાનને કૈલાશ પર્વત ઉપર ચૈત્યાલયમાં ભક્તિ કરેલી ત્યારે પોતાના હાથની નસ દ્વારા વીણા વગાડી હતી. ત્યારે ધર્ણેન્દ્રનું આસન કંપાયમાન થયું. ધર્ણેન્દ્ર અત્યંત પ્રસન્ન થઈને દશાનનને ના પાડી છતાં જબરદસ્તી મને તેમને પ્રદાન કરી. હું જેને લાગુ છું તેનો જીવ લઈને જ નીકળું છું. હું પરાધીન છું. જે મને ચલાવે છે હું તેના શત્રુનો નાશ કરું છું. આ સાંભળીને હનુમાને તેને છોડી દીધી. વિશલ્યએ રામને નમસ્કાર કર્યા પછી એકાંતમાં લક્ષ્મણના આખા શરીરને ચંદનનો લેપ કરી દીધો. જેનાથી ઊંઘીને ઉઠ્યા હોય તેવી રીતે લક્ષ્મણ બેઠા થયા. ઉઠતા જ તેઓ બૂમ પાડવા લાગ્યા, ક્યાં છે દશાનન, ક્યાં છે દશાનન? લક્ષ્મણનો અવાજ સાંભળીને રામ તેમની પાસે આવ્યા અને શક્તિ લાગવાથી માંડીને વિશલ્યના આગમન સુધીની બધી જ વૃત્તાંત સંભળાવતા કહ્યું કે એની સાથે બીજી જે 1000 કન્યાઓ પણ આવેલી છે તેમણે ચંદનનો લેપ લગાવીને બધા જ સૈનિકો તથા હાથી ઘોડા વગેરેને પણ સ્વસ્થ કરી દીધા છે. પૂરી વાત સાંભળ્યા પછી લક્ષ્મણે વિશલ્યાને પ્રેમની નજરે જોઈ. એ જ વખતે રાત્રે લક્ષ્મણ અને વિશલ્યાના લગ્ન થયા. આ બાજુ લંકામાં દશાનન વિચારી રહ્યા હતા કે શક્તિ લાગવાથી લક્ષ્મણ અવશ્ય મરી જશે. તેના લીધે ગુસ્સે ભરાયેલા રામના પક્ષના લોકોએ કેદી બનાવેલા મારા ભાઈ ભાનુકર્ણ અને ઇન્દ્રજીત અને મેઘનાથ બંને પુત્રોને પણ ચોક્કસ મારી નાખ્યા હશે. એમ વિચારીને તે મનમાં ને મનમાં ખૂબ જ દુઃખી થઈ રહ્યો હતો. ત્યારે વિચારમગ્ન દશાનનની વિચાર શ્રૃંખલા ગુપ્તચરોના આપવાના સમાચારથી ભંગ થઈ. તેમના દ્વારા દશાનનને ખબર પડી કે લક્ષ્મણની શક્તિ નીકળી ગઈ છે અને વિશલ્ય સાથે લગ્ન પણ થઈ ગયા છે. દશાનને કહ્યું કે શક્તિ નીકળી ગઈ તો શું થયું? તે મારા બળની સામે કાંઈ જ નથી. પાછી મારીચી આદિ મંત્રીઓએ સમજાવ્યું કે જો આપણે શત્રુઓને જીતી લઈએ તો પણ આપણા ભાઈ તથા પુત્રોનો વિનાશ અવશ્ય થઈ શકે છે. તેથી તમારે સીતાને પાછી સોંપીને સંધિ કરી લેવી જોઈએ. ત્યારે કંઈક વિચારીને દશાનને પોતાનો દૂત રામ પાસે મોકલ્યો. દશાનનનો સંદેશ રામને સંભળાવતા દૂતે કહ્યું કે મારા સ્વામી દશાનન કહે છે કે મને યુદ્ધથી કોઈ પ્રયોજન નથી, કેમ કે યુદ્ધમાં અભિમાન કરવા વાળા ઘણા મનુષ્ય નષ્ટ થઈ ગયા. યુદ્ધથી તો માત્ર જીવોની હિંસા જ થાય છે. જો યુદ્ધમાં અસફળતા મળે તો સૌથી મોટો દોષ છે અને સફળતા મળે તો અનેક અપવાદો પૂર્વક મળે છે. કાર્યની સિદ્ધિ તો પ્રેમ ભાવ વધારવાથી જ થાય છે. તેથી અમારી સાથે પ્રેમ વધારવો એ જ આપના માટે અત્યંત હિતકારી છે. યુદ્ધમાં દેવીને પણ ડરાવનારા ઇન્દ્રને જીતવા વાળા હું દશાનન તમને વિદ્યાધરો સહિત સમુદ્ર સુધીનું સંપૂર્ણ પૃથ્વી અને લંકાનું અડધું રાજ્ય આપું છું. તમે મારા ભાઈ તથા પુત્રોને પાછા મોકલો તથા સીતા મને સોંપો. તેનાથી તમારું જ કલ્યાણ થશે. જો તમે એમ નથી કરતા તો સીતા તો અમારી પાસે છે જ,
અને યુદ્ધમાં બાંધેલા ભાઈ તથા પુત્રોને પણ હું બળજબરીથી છોડાવી લઈશ. અહીંયા ઓપ્શન આપે છે કે તમે રાજ્ય પણ લઈ લો અને ભાઈઓને છોડી નાખો અને સીતા પણ અમને આપો, પણ અહીંયા હવે સ્વીકાર કરશે નહીં. જવાબ આપતા રામે કહ્યું કે મને રાજ્યનો કોઈ લોભ નથી, નથી અન્ય કોઈ સ્ત્રીઓ. જો તમે મારી સીતાને પાછી સોંપો તો હું પણ તમારા ભાઈ અને પુત્રોને પાછા મોકલું. આખી પૃથ્વીનો ઉપભોગ તમે જ કરો. જો તમે પરસ્ત્રી માટે મરવા તૈયાર છો તો હું મારી સ્ત્રી માટે કેમ પ્રયત્ન ન કરું? સીતા વિના મને ઇન્દ્રના ભૂપ પણ જોઈતા નથી. દૂતે કહ્યું કે આપ સીતાની આશા તો છોડી જ દો, કેમ કે દશાનને ગુસ્સો આવ્યો તો સીતાની તો સી વાત, આપનું જીવન પણ નહીં રહે. આ સાંભળીને ગુસ્સે થયેલા ભામંડળે દૂતને મારવા દોડ્યા. લક્ષ્મણે તેમને સમજાવી રોક્યા, પરંતુ સુગ્રીવાદી બધાએ તેનો તિરસ્કાર કર્યો. ત્યારે તે દૂત પોતાનો જીવ બચાવીને ભાગ્યો અને દશાનન પાસે પહોંચ્યો. દૂતે કહ્યું કે મેં આપનો સંદેશ રામને આપ્યો. ત્યારે તેમણે કહ્યું કે મને સીતા સિવાય બીજું કંઈ જ ન જોઈએ. તેમણે અનુચરો દ્વારા મારું ખૂબ અપમાન કર્યું. ભામંડળ તો મારવા જ માંડેલો, પરંતુ લક્ષ્મણ વચ્ચે પડવાથી હું જેમ તેમ કરીને મારો જીવ બચાવીને ભાગ્યો છું. ભાઈ તથા પુત્રોને જીવતા પાછા લાવવા માંગતા દશાનને ઘણું વિચારીને બહુરૂપિણી વિદ્યા સિદ્ધ કરવાનો નિર્ણય કર્યો તથા શ્રી શાંતિનાથ મંદિરને જલ્દીથી શણગારવાનો આદેશ આપ્યો. ત્યારે અષ્ટાનિકા મહાપર્વ શરૂ થયું. બધા લંકાવાસીઓએ વ્રત નિયમ ધારણ કર્યા. ત્યારે યુદ્ધથી નિશ્ચિંત થઈને બધા ધર્મ ધ્યાનમાં સમય પસાર કરવા લાગ્યા. જ્યારે દશાનન શ્રી શાંતિનાથ ભગવાનના મંદિરમાં વિદ્યા સાધવા માટે જવા લાગ્યા, ત્યારે મંદોદરીએ આદેશ આપવા ગયા કે જ્યાં સુધી હું વિદ્યા સિદ્ધ નહીં કરી લઉં ત્યાં સુધી સમસ્ત પ્રજા જીનેન્દ્ર પૂજા કરે. અષ્ટાનિકા મહાપર્વ ચાલુ છે, બધા દયા ભાવ રાખે. જ્યાં સુધી મારો નિયમ પૂરો થતો નથી ત્યાં સુધી બધા શાંતિપૂર્વક રહે, કોઈ એકબીજાને તકલીફ ન પહોંચાડે. જો કોઈ ઉપદ્રવ પણ કરે તો એને દંડ ન દેતા, એની પર ક્રોધ ન કરતા. જે ક્રોધ કરશે એને હું મારી નાખીશ. દશાનને મંદિરમાં જઈને સૌ પ્રથમ મહાપૂજા કરી. રામની સેનાએ જ્યારે સાંભળ્યું કે દશાનન 24 દિવસમાં સિદ્ધ થવા વાળી દેવતાઓના અભિમાનનો પણ નાશ કરવા વાળી બહુરૂપિણી વિદ્યા સિદ્ધ કરવા ગયો છે, ત્યારે તેમણે રામ પાસે જઈને કહ્યું કે અત્યારે આપણે લંકા જીતી શકીએ છીએ, નહીતર વિદ્યા સિદ્ધ થઈ જશે તો દશાનન અજેય બની જશે અને એને કોઈ જીતી નહીં શકે. કારણ કે જો બહુરૂપિણી વિદ્યા સિદ્ધ થઈ ગઈ તો પછી એને જીતવું શક્ય બનશે નહીં. રામે કહ્યું ના, આ યોગ્ય નથી, તે નિયમધારી છે, મંદિરમાં શાંતિથી બેઠો છે અને આપણે તેની પર આક્રમણ કરીએ એ કેવી રીતે કરી શકીએ છીએ? બધા વાનરવંશી વિદ્યાધર રામથી છુપાઈને લંકામાં ઉપદ્રવ કરવા લાગ્યા. બધી પ્રજાને દુઃખી જોઈને રાજા મય તેનો પ્રતિકાર કરવા માટે નીકળ્યા તો મંદોદરીએ તેમને રોકી લીધા અને કહ્યું હે સ્વામીની આજ્ઞા છે કે આ દિવસોમાં ધર્મ ધ્યાન જ કરું. જો તમે બીજું કાંઈ કરશો તો તેમની આજ્ઞા ભંગ થશે અને ક્રોધના પાત્ર તમે બનશો. મંદોદરીના આ પ્રમાણેના વચનથી રાજામય રોકાઈ ગયા. કપિ કુમારોના ઉપદ્રવથી લંકાની પ્રજામાં હાહાકાર મચી ગયો હતો. બધા આજુબાજુ મદદ માટે દોડી રહ્યા હતા. સ્ત્રીઓ કપિ કુમાર એટલે વાનર. હા, કપિ કુમાર એટલે કપિ એટલે વાંદર, વાંદરાનું બીજું સમાનાર્થી નામ છે કપિ. કપિ કુમારોના ઉપદ્રવથી લંકાની પ્રજામાં હાહાકાર મચી ગયો હતો. બધા આજુબાજુ મદદ માટે દોડી રહ્યા હતા. સ્ત્રીઓ રડી રહી હતી, બાળકો ચીચિયારીઓ પાડી રહ્યા હતા. આ જોઈને શ્રી શાંતિનાથના મંદિરમાં સેવક પૂર્ણભદ્ર અને મણિભદ્ર નામના દેવોએ કપિ કુમારના ઉપદ્રવથી જનતાને બચાવી તથા રામ પાસે જઈને બોલ્યા કે હે નીતિ પ્રિય રામ, તમે અનીતિ કેમ કરી રહ્યા છો? ત્યારે સુગ્રીવે કહ્યું કે તમે અન્યાયીનો પક્ષ કેવી રીતે લો છો? તે બહુરૂપિણી વિદ્યા સિદ્ધ કરી રહ્યો છે. જો તે સિદ્ધ થઈ ગઈ તો તેની સામે કોઈ ટકી નહીં શકે. તેથી અમે તેને વિદ્યા સિદ્ધ ન થાય એવો પ્રયત્ન કરી રહ્યા છીએ. દેવોએ કહ્યું કે વિદ્યા સાધવામાં તમારે વિઘ્ન કરવું હોય તો કરો, પરંતુ લંકાની પ્રજાને જરા પણ તકલીફ ના પડવી જોઈએ. અને તમે કોઈ દશાનનના શરીરને અડશો પણ નહીં. દૂરથી જે કાંઈ પણ કરવું હોય તે કરો, પરંતુ દ્રઢ પ્રતિજ્ઞાધારી દશાનનમાં ક્રોધ પેદા કરવો મુશ્કેલ છે. દેવોની વાત સમજીને સુગ્રીવનો પુત્ર અંગદ શ્રી શાંતિનાથના મંદિરમાં પ્રવેશ કરવા લાગ્યો, પરંતુ તેને મંદિરનો રસ્તો જ ખબર ન પડ્યો. મંદિર સ્ફટિક મણીનું બનેલું હતું. તે મંદિરમાં રત્નોની, માનવ તથા પશુઓની મૂર્તિઓ બનેલી હતી. જેઓ તેને વાસ્તવિક સમજવા લાગતા તેઓ તો પશુથી ડરી જતા મનુષ્યને આગળનો રસ્તો પૂછતા
કેટલાક રસ્તાના ભ્રમથી દિવાલ સાથે અથડાતા. ઘણા સમય પછી એક જીવતો માણસ મંદિરમાં પ્રવેશતો જોઈને અંગદ પોતાના સિપાહીઓ સાથે તેની મદદ કરવા માટે અંદર ગયા. અંદર જઈને દશાનંદનું ધ્યાન વિચલિત કરવા તેમણે ઘણા પ્રયત્નો કર્યા. રાણીઓને રડતી બતાવી, મંદોદરીને ખૂબ જ મુશ્કેલીમાં બતાવી, પરંતુ દશાનંદ જરા પણ વિચલિત ન થયા. જ્યારે અંગદ આદિ મંદોદરીને પરેશાન કરી રહ્યા હતા ત્યારે દશે દિશાને પ્રકાશિત બહુરૂપિણી વિદ્યા દશાનંદની સામે આવીને બોલી કે હે નાથ, હું આપને સિદ્ધ થઈ ગઈ છું. હું આપની આજ્ઞાનું પાલન કરવા માટે તૈયાર છું. હું એક ચક્રધારી સિવાય બધાને વશમાં કરી શકું છું. કહો, આજે કોનો સંહાર કરવાનો છે? અહીંયા બહુરૂપિણી વિદ્યા રાવણને સિદ્ધ થઈ ગઈ છે. જ્યાં સુધીમાં દશાનંદને ઉઠીને જીરેન્દ્ર પ્રતિમાની પ્રદક્ષિણા કરી ત્યાં સુધીમાં તો અંગદ આદિ બધા સૈનિકો છાવણીઓમાં ભાગી ગયા. એટલે કે જે એમનું મૂળ ઠેકાણું હતું ત્યાં બધા ભાગી ગયા. રાણીવાસમાં પહોંચતા જ મંદોદરીએ દશાનંદને કપિકુમારો વિશે બતાવ્યું. દશાનંદે બધાને સાંત્વના આપી. સ્નાનાદિ કરીને ભોજન કરી પછી બહુરૂપિણી વિદ્યાની પરીક્ષા કરી. લંકાની સુરક્ષા માટે માયામય કૂટ બનાવ્યું અને બીજા દિવસના યુદ્ધની યોજના વિચારતા વિચારતા તેઓ સૂઈ ગયા. હવે દિવસ આવે છે યુદ્ધના 15મો દિવસ. આજનું યુદ્ધ બંને બાજુની સેનાઓ માટે મહત્વપૂર્ણ હતું. બધાને એવું લાગતું હતું કે આજનું યુદ્ધ નિર્ણાયક યુદ્ધ બની રહેશે. બહુરૂપિણી વિદ્યા સહિત ચક્રધારી દશાનંદની જીતમાં આજે કોઈને શંકા ન હતી. વાનરવંશી સેનાએ વિચારી લીધું હતું કે હવે આવતીકાલનો સૂર્યોદય અમે નહીં જોઈ શકીએ, તથા રાક્ષસ વંશી સેનાએ તો પોતાનો વિજય માની જ લીધો હતો. યુદ્ધમાં જતા પૂર્વે દશાનંદ સીતાને મળવા ગયા તો પતિ તથા દિયરના જીવન વિશે શંકાશીલ સીતાએ દશાનંદને કહ્યું કે આપની શક્તિનો કોઈ સામનો નહીં કરી શકે, તેથી જ્યારે રામ તમારી સામે આવે તો એમને મારતા પહેલા મારો એક સંદેશ ચોક્કસ કહેજો કે ભામંડલની બહેન સીતા માત્ર તમારા દર્શન થવા સુધી જ જીવિત છે. એટલું કહેતા કહેતા સીતા બેહોશ થઈ ગઈ. સીતાની આ દશા જોઈને દશાનંદ ઘણા દુઃખી થયા. તેમનું હૃદય પરિવર્તન થઈ ગયું. તેઓ વિચારવા લાગ્યા કે મેં આવા પ્રેમાળ યુગલ દંપતીને વિખૂટા પાડી દીધા. મને ધિક્કાર છે. આ તો માત્ર રામમાં જ અનુરાગિણી છે. અત્યાર સુધી એ મને સારી લાગતી હતી, પરંતુ બીજા પર આસક્ત હૃદયવાળી હોવાથી તે મને ઝેર સમાન લાગે છે. હવે હું શું કરું? જો દયા કરીને રામ પાસે મોકલું તો લોકો મને અસમર્થ માનશે અને યુદ્ધ કરું છું તો વ્યર્થમાં જ ઘણી હિંસા થશે. છેવટે તેમણે નિર્ણય લીધો કે ન્યાય માર્ગે રામ લક્ષ્મણને જીવતા જ પકડી લઉં તથા તેમની ધન સંપત્તિ સહિત સીતાને પાછું આપું, જેમાં મારો યશ થશે. પરંતુ સુગ્રીવાદી વાનરવંશીઓને તો હું નહીં છું, કેમ કે તેઓ આ ન્યાય માર્ગી છે. હું ધરતી પરથી બધા જ ક્ષુદ્ર ભૂમિ ગોચરીઓને હટાવીને પ્રશંસનીય વિદ્યાધરોનો વસવાટ કરાવીશ, જેથી બધા તીર્થંકર, ચક્રવર્તી, નારાયણ અને બલભદ્ર અમારા વંશમાં જ જન્મ લેશે. આ વાક્ય કેમ અહીંયા આવ્યું? કારણ કે ભૂમિ ગોચરીઓના જ કુટુંબમાં, તેમના જ કુળમાં તીર્થંકર, ચક્રવર્તી, નારાયણ અને બલભદ્ર ના જીવો થાય છે. વિદ્યાધરોના કુળમાં આવું થતું નથી. એટલે એ કે છે કે બધા ભૂમિ ગોચરી હટી જશે તો આ લોકોના જન્મ તો થવાના જ છે, તો બધા મારા કુળમાં થશે તો મારું કુળ ઊંચું થઈ જશે. દશાનંદના આંતરિક મનથી અજાણ મંદોદરી તેમને સીતાથી વિરક્ત કરવાના ઉપાયોમાં પ્રયત્નશીલ હતી. મંત્રીઓથી મંત્રણા કરીને તે યુદ્ધ માટે તૈયાર થયેલા પતિની પાસે ગઈ. સીતાથી વિરક્ત થયેલું દશાનંદનું હૃદય મંદોદરીને જોઈને પ્રેમથી ભરાઈ ગયું. પતિને પ્રસન્નચિત જોઈને મંદોદરીએ આ જ યોગ્ય મોકો છે એમ જાણીને કહ્યું કે હે સ્વામી, આપ આ ભૂમિ ગોચરી સ્ત્રી પ્રત્યે કેમ આસક્ત છો? શું તે મારાથી પણ વધારે સુંદર છે? તમે કહો તો હું પણ એના જેવું રૂપ બનાવી દઉં. દશાનને કહ્યું કે તું મને આવી જ નિખાલસ સુંદર લાગે છે, તો પછી અન્ય રૂપ ધારણ કરવાની શું જરૂરત છે? તારા રહેતા મને અન્ય કોઈ સ્ત્રીથી કોઈ જ પ્રયોજન નથી. પતિના આવા વચન સાંભળીને મંદોદરીએ તરત જ કહ્યું કે હું હમણાં જ સીતાને પાછું મોકલું છું અને ભાનુકર્ણ, ઇન્દ્રજીત અને મેઘનાદને છોડાવીને લાવું છું. આટલું સાંભળતા જ દશાનંદ ગુસ્સે થયા. તેઓ કહેવા લાગ્યા કે રાજા મયની પુત્રી અને સમ્રાટ દશાનંદની પટરાણીમાં આવી કાયરતા ક્યાંયથી આવી? બહુરૂપિણી વિદ્યાથી યુક્ત મારા વિજય સંબંધી આજે તો દુશ્મનની પત્ની સીતા પણ નિશંક છે, તો પછી તું કેમ શંકા કરે છે? મંદોદરી બોલી, આજે સવારથી જ મારું મન ઉદ્વિગ્ન છે. ચિત્ત અશાંત છે. અપશુકન પણ ઘણા થઈ રહ્યા છે.
નિમિત્ત જ્ઞાનીઓએ પણ આપનું મરણ જનકની પુત્રી અને દશરથના પુત્રના નિમિત્તથી જ બતાવ્યું છે. સીતા જનકની પુત્રી છે અને રામ લક્ષ્મણ દશરથના પુત્ર છે. લક્ષ્મણે કોટી શિલા પણ ઉઠાવી લીધી છે. શાસ્ત્રમાં બલભદ્ર અને નારાયણ વિશે આવે જ છે. લાગે છે કે બંને ભાઈઓ બલભદ્ર અને નારાયણ છે. અને આપ તો પ્રતિનારાયણ છો જ. એ તો આપ જાણો છો કે પ્રતિનારાયણ નારાયણના હાથે જ મરાય છે. તેથી મારું હૃદય આશંકાથી ઘેરાયેલું છે. દશાનને કહ્યું કે નારાયણ નામ રાખવાથી કોઈ નારાયણ થઈ જતું નથી. હું મારી તાકાતથી યુદ્ધમાં જીતીને મારા ભાઈ તથા પુત્રોને છોડાવી લાવીશ. જીવનમાં સત્યને સમજવું તથા સ્વીકાર કરવું કઠિન નથી, પરંતુ એ સત્યને કોઈને કહેવું ઘણું કઠિન છે. દશાનંદની પણ આ જ હાલત હતી. સીતા એની થઈ નહીં શકે એ સત્યને તેમણે ખૂબ જ સારી રીતે જાણી લીધું હતું. તેઓ સીતા રામને પાછી સોંપવા પણ માંગતા હતા, પરંતુ તેઓ એ વાતને બધાની સામે સ્વીકાર ન કરી શક્યા. હવે આવી વાત કેમ છે? કારણ કે ભાઈ પહેલા એમને પશ્ચાતાપ થઈ ચુક્યો છે, પણ અહીંયા કહેતો નથી મંદોદરી કે ભાઈ મારી તો આવી ભાવના છે, પણ શું કરો, સિચ્યુએશન એવી છે. તેમને રામ સાથે યુદ્ધમાં જીતીને સીતા પાછી સોંપવી મંજૂર હતી, પરંતુ હારીને નહીં. સમાધાન કરવામાં તેઓ પોતાની હાર માનતા હતા અને તેથી જ ભટરાણી મંદોદરીના સંધિના પ્રસ્તાવમાં તેઓ ભડકી ઉઠ્યા અને યુદ્ધ માટે ચાલી નીકળ્યા. દશાનંદ બહુરૂપિણી વિદ્યાથી નિર્મિત ઇન્દ્ર નામના રથમાં બેસીને યુદ્ધના મેદાનમાં પહોંચ્યા. વિશાળકાય રથ દૂરથી જ પર્વતનો ભ્રમ ઉત્પન્ન કરતો હતો. તેથી આશ્ચર્યચકિત રામે પોતાના સૈનિકોને પૂછ્યું કે આ સોનાના શિખરોથી શોભાયમાન અતિ તેજસ્વી કયો પર્વત છે? જાંબુનંદે કહ્યું કે સ્વામી, આ પર્વત નથી, પરંતુ બહુરૂપિણી વિદ્યાથી બનાવવામાં આવેલો રથ છે કે જે અનેકના મૃત્યુનું કારણ છે. પોતાની સેનાને ડરેલી જોઈને લક્ષ્મણે પોતાના રથમાં બેસીને દશાનંદ તરફ ગતિ વધારી. રાજા મય સાથે યુદ્ધ કરવા લાગ્યા અને જલ્દીમાં જ તેઓ હનુમાનના પ્રહારથી રથ વિરાના થઈ ગયા. રાજા મયની એ ચર્ચા. આ જોઈને દશાનંદે બહુરૂપિણી વિદ્યાથી રથ બનાવીને રાજા મય પાસે મોકલ્યો. એની પર સવાર થઈને રાજા મયે હનુમાનને હંફાવી દીધા. હનુમાનને હાર હા આ જોઈને દશાનંદે બહુરૂપિણી વિદ્યાથી રથ બનાવીને રાજા મયની પાસે મોકલ્યું. એની પર સવાર થઈને રાજા મયે હનુમાનને હંફાવી દીધા. હનુમાનને હારતા જોઈને ભામંડળ તેની મદદ માટે આવ્યા, પરંતુ રાજા મયની સામે તેઓ લાંબો સમય ટકી શક્યા નહીં અને સુગ્રીવ તેની મદદ માટે આવ્યા. સુગ્રીવ હારતા વિભીષણ આવ્યા. વિભીષણથી રાજા મયનો મુકાબલો કઠિન લાગવા માંડ્યો. ત્યારે રામ સ્વયં આગળ વધ્યા. રામના બાણથી જ રામ મયને હારતા જોઈને દશાનંદ તેમની મદદ કરવા માટે આગળ વધ્યા. તો લક્ષ્મણે વચ્ચે જ તેમને રોકતા કહ્યું કે હે વિદ્યાધર, ક્યાં જાય છે? આજે મારો તારાથી મુકાબલો શરૂ થયો છે. ચોર, પાપી, તું હવે ક્યાં ભાગીશ? જો તારામાં બળ છે તો મારી સાથે યુદ્ધ કર. દશાનંદે ગુસ્સે થઈને લક્ષ્મણ પર આગ્નેય અસ્ત્ર છોડ્યું. લક્ષ્મણે તેને વરુણાસ્ત્ર દ્વારા વચ્ચે જ રોકી લીધું. લક્ષ્મણે દશાનંદ પર પાપ બાણ છોડ્યું અને તેને દશાનંદને ધર્મ બાણથી રોક્યું. આ પ્રમાણે લક્ષ્મણે દશાનંદ પર મેઘ બાણ, ઇંધન બાણ, તિમિર બાણ, નાગ બાણ તથા સર્પ બાણ ચલાવ્યા, જેનો દશાનંદે પવન બાણ, અગ્નિ બાણ, સૂર્ય બાણ, વરુણ બાણ તથા મયુર બાણથી સામનો કર્યો. આ પ્રમાણે દશાનંદે લક્ષ્મણ પર જુદા જુદા અસ્ત્ર છોડ્યા, જેને લક્ષ્મણે રોકી લીધા. પરંતુ જ્યારે દશાનંદે લક્ષ્મણ પર વિઘ્ન બાણ ચલાવ્યું તો તેમનો સામનો સિદ્ધ બાણથી થાય એ વાત લક્ષ્મણને યાદ આવી નહીં. તેથી લક્ષ્મણ વજ્રદંડ આદિ ઘણા શસ્ત્રોથી યુદ્ધ કરવા લાગ્યા. આ પ્રમાણે 10 દિવસ સુધી બંને વચ્ચે ભયાનક યુદ્ધ ચાલ્યું. દશાનંદ તથા લક્ષ્મણના આ યુદ્ધને ચંદ્રવર્ધન નામના વિદ્યાધરની 8 પુત્રીઓ વિમાનમાં બેઠા બેઠા આકાશમાંથી જોઈ રહી હતી. લક્ષ્મણ સાથે લગ્ન કરવા માટે તૈયાર તો એકબીજા સાથે વાત કરી રહ્યા હતા, જેનાથી લક્ષ્મણનું ધ્યાન ઉપર ગયું. લક્ષ્મણે પોતાની સામે જોતા જોઈને તેઓ બોલી, હે સ્વામી, આપનું કામ સર્વથા સિદ્ધ થાય. આ સાંભળીને લક્ષ્મણને વિઘ્ન બાણનો સામનો સિદ્ધ બાણથી કરવાનું યાદ આવી ગયું, જે ચલાવીને તેઓ ઘણી ઝડપથી દશાનંદ સાથે યુદ્ધ કરવા માંડ્યા. દશાનંદ બહુરૂપિણી વિદ્યાથી પોતાના ઘણા માથા બનાવતો જતો હતો. લક્ષ્મણ પોતાના બાણથી તેમને ભીધતા જતા હતા. આ પ્રમાણે બહુરૂપિણી વિદ્યાના બળથી દશાનંદે લક્ષ્મણ સાથે મહાયુદ્ધ કર્યું. પરંતુ લક્ષ્મણે એ બધાનું ખંડન કરતા જોઈને
અન્ય અસ્ત્ર શસ્ત્રો લક્ષ્મણની સામે અસફળ થતા જોઈને દશાનને ચક્રરત્નનું ચિંતન કર્યું. સૂર્યના તેજને પણ ઢાંકી દે એવા ચક્રરત્નને જ્યારે દશાનને લક્ષ્મણ પર ચલાવ્યું તો રામ, સુગ્રીવ, ભામંડલ, વિભીષણ, હનુમાન વગેરે યોદ્ધાઓ ક્રમશઃ વર્જાવર્ત, ધનુષ, હળ, ગદા, તલવાર, ત્રિશૂળ, ઉલ્કા વગેરે પોતપોતાના અસ્ત્ર લઈને ચક્રને રોકવાનો પ્રયત્ન કરવા લાગ્યા, પરંતુ એ તેમાં કોઈ સફળ ન થયું. એ ચક્ર સીધું લક્ષ્મણ તરફ આગળ વધતું ગયું અને તેમની 3 પ્રદક્ષિણા કરીને તેમના હાથમાં આવીને રોકાઈ ગયું. લક્ષ્મણના હાથમાં ચક્રરત્ન જોઈને સુગ્રીવાદી બધા જ ખૂબ જ રાજી થયા. લક્ષ્મણ પ્રત્યે નિશ્ચિંત રામે રાજા મયને શીઘ્રતાથી પકડી લીધો. દશાનન મનમાં વિચારે છે કે અનંતવીરે કેવલીએ સત્ય જ કહ્યું હતું. આ લક્ષ્મણ 8મા નારાયણ છે, જેનું છત્ર જોઈને વિદ્યાધર રાજા ભયભીત થઈ ગયા હતા. 3 ખંડની પૃથ્વી દાસીની જેમ જેની આજ્ઞા હતી, તેવો હું આજે એક ભૂમિગોચરી રાજાથી પરાજિત થઈને કેવી રીતે જીવી શકીશ? આ રાજ્ય લક્ષ્મી તો ચંચળ છે, વિનાશી છે. મેં વ્યર્થમાં જ મોહ વશ તેની રક્ષામાં પોતાનો સમય બરબાદ કર્યો. દશાનનની વિચાર શ્રૃંખલા લક્ષ્મણની ગર્જનાને ભંગ થઈ. લક્ષ્મણ કહી રહ્યા હતા કે હજી પણ જો તમે રામની આધીનતા સ્વીકારશો તો એવું જ તમને તમારું રાજ્ય પાછું આપી દેવામાં આવશે. લક્ષ્મણના હાથમાં ચક્ર આવી જવાથી દશાનને પોતાનું મૃત્યુ નિશ્ચિત લાગ્યું, પરંતુ તેમને ઇજ્જતવાળું મૃત્યુ પસંદ હતું, અપમાનિત જીવન નહીં. તેથી તેમણે રામની ગુલામી સ્વીકારવાની અપેક્ષા યુદ્ધ કરવું જ સ્વીકાર્યું. દશાનન દ્વારા રામની શરણાગતિ ન સ્વીકારવાથી લક્ષ્મણે દશાનન પર ચક્ર ચલાવ્યું, જેને દશાનને ચંદ્રહાસ, ખડક આદિ અસ્ત્ર દ્વારા રોકવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે કોઈ અસ્ત્ર ન રોકી શક્યા અને સીધું જ દશાનનની આરપાર નીકળી ગયું. જે વ્યક્તિનું મૃત્યુ જે સમયે જે નિમિત્તે થવાનું હોય છે, તે એ જ સમયે તે જ નિમિત્તે થાય છે. મૃત્યુ પોતાની મુશ્કેલી રૂપી હાથ ફેલાવીને કોઈને કોઈ બહાને પોતાના શિકારીને પકડી જ લે છે. શત્રુના નાશ માટે પ્રાપ્ત કરવામાં આવેલી શ્રમસાધ્ય શક્તિઓ પણ સમય આવે પોતાનો જ વિનાશનું કારણ બની જાય છે. દશાનનની સાથે પણ આ જ થયું. દશાનન દ્વારા લક્ષ્મણ પર ચલાવેલું ચક્રરત્ન જ તેના મૃત્યુનું કારણ બન્યું. આ પ્રમાણે દશાનનની મૃત્યુ અહીંયા થઈ જાય છે. 16મો દિવસ. દશાનનનું મૃત શરીર દેખીને વિભીષણ બેહોશ થઈ ગયા. હોશમાં આવતા જ પોતાના પ્રાણ તજવા તૈયાર થયા તો રામે તેમને મહા મુશ્કેલીથી સમજાવ્યા. નીતિ ન્યાયની વાત પર ભાઈથી વિરોધ અવશ્ય થઈ ગયો હતો, પરંતુ વિભીષણના હૃદયમાં રાવણ પ્રત્યે પ્રેમ હજી પણ વિદ્યમાન હતો. થોડી વાર પહેલા તો જે ભાઈ બીજા ભાઈ પર આક્રમણ કરવા તૈયાર હતો, તે જ હવે તેનું મૃત્યુ ઝીલવી ન શક્યો. રાગની વિચિત્રતા જ એવી છે કે તે ક્યારેય કયું રૂપ લે કહી શકાતું નથી. દશાનનના અગ્નિ સંસ્કાર પહેલા જ ભાનુકર્ણ, ઇન્દ્રજીત અને મેઘનાદને છોડી દેવામાં આવ્યા. આ સાંભળીને ભામંડલ હેરાન હતા. તેઓ વિચારી રહ્યા હતા કે વિભીષણ ભાઈના મૃત્યુનો આઘાત સહન કરી શક્યા નથી, અને વળી જો ભાભીઓને રોકકળ કરતા જુએ તથા ભાનુકર્ણાદિની દુર્દશા જોઈને જો તેમનું મન ડગ્યું તો તેઓ વિદ્રોહ કરશે અને ત્યારે કોઈનાથી પણ માનશે નહીં. બંધનથી છૂટેલા ભાનુકર્ણ, ઇન્દ્રજીત તથા મેઘનાદનો પણ ભરોસો નથી. તેથી ઘણું વિચાર્યા પછી મંત્રીઓ સાથે વિચારણા કરીને સિપાહીઓને તેમની નજર રાખવાનું કહ્યું. રામની આજ્ઞા પ્રમાણે દશાનનનો તેમના કુટુંબીજનોની હાજરીમાં યોગ્ય સન્માનપૂર્વક અગ્નિ સંસ્કાર કરાવે. અહીંયા અગ્નિ સંસ્કાર કરાવે છે. કોનો? દશાનનનો. અગ્નિ સંસ્કાર પછી જ્યારે બધા શાંત થઈ ગયા ત્યારે લક્ષ્મણે ભાનુકર્ણાદિને કહ્યું કે તમે પહેલાની જેમ જ ભોગ ઉપભોગમાં આનંદથી જીવન વિતાવો. આ સાંભળીને ભાનુકર્ણ, ઇન્દ્રજીત અને મેઘનાદે કહ્યું કે મહા દુઃખને આપનારા આ ભોગથી હવે અમને કોઈ જ પ્રયોજન નથી, કારણ કે આ ભોગના લીધે જ આટલું બધું દુઃખ આવ્યું ને. એક ભોગ માત્ર જ આટલું બધું દુઃખનું કારણ બને છે, એટલે હવે ભોગમાં અમને રહેવું નથી. અમે બંધન અવસ્થામાં જ પ્રતિજ્ઞા કરેલી કે જો અમને બંધનથી છુટકારો મળશે તો અમે નિર્ગ્રંથ સાધુ થઈને પાણી પાત્રમાં જ આહાર રહીશું. તેથી બંધન મુક્ત થયેલા અમે હવે મુક્તિરૂપી સુંદરીને વરવા માટે કાલે સવારે જ
મોક્ષ માર્ગના સાધક દિગંબર મુનિરાજના સાનિધ્યમાં દીક્ષા લઈશું. અહીંયા આ લોકોએ નક્કી કર્યું કે હવે તો આ દિગંબર મુનિરાજ અવસ્થાને ધારણ કરશે. રામ લક્ષ્મણે તેમને ઘણું સમજાવ્યું. થોડા દિવસ રાજ્ય ભોગવવાની સલાહ આપી, પરંતુ તેઓને તેમના નિર્ણયથી કોઈ ડગાવી ન શક્યા. એ પછી બધા પોતપોતાના સૈન્યના સમૂહમાં પાછા ફર્યા. એ જ દિવસે અંતિમ પ્રહરમાં લંકાના કુસુમાયુધ ઉદ્યાનમાં મહાસંઘની સાથે અતિવીર્ય નામના મુનિરાજ પધાર્યા. જો દશાનનના જીવતા જ મહામુનિ લંકામાં આવત તો દશાનનનું આ પ્રમાણે મૃત્યુ ન થાત. દશાનન અને લક્ષ્મણમાં અત્યંત પ્રેમ થઈ જાત, કેમ કે દેશમાં રિદ્ધિધારી મુનિરાજ તથા કેવડી રહે છે ત્યાં 200 યોજન સુધીની ધરતી સર્વ ઉપદ્રવથી રહિત થઈ જાય છે અને ત્યાંના રાજાઓનો વેરભાવ પણ દૂર થઈ જાય છે. જ્યાં રિદ્ધિધારી મુનિરાજની ચર્ચા છે. નિર્મલ શિલા પર ધ્યાનમગ્ન અતિવીર્ય મુનિરાજે રાત્રે જ કેવલ જ્ઞાન પ્રગટ કર્યું. અતિવીર્ય મુનિરાજે અહીંયા રાત્રે કેવળ જ્ઞાન પણ પ્રગટ થઈ આજી રિદ્ધિધારી મુનિરાજ એટલે કુંદકુંદાચાર્ય બી રિદ્ધિધારી મુનિરાજ હતા, બરાબર ને? નહીં, કેમને બી રિદ્ધિ તો હતી. કારણ કે પંચમકાળ કારણ કે પંચમકાળમાં રિદ્ધિઓ ના હોય. અચ્છા, ઓકે. પંચમકાળ તો એમને શું હતું, ઓલું જે શક્તિ હતી વિદેશ ક્ષેત્રે જવાની? એમાં બધી ઘણી બધી ચર્ચાઓ છે, એમાં ઘણી બધા મતભેદો છે. એ ચર્ચા ના જ ઉપાડીએ તો જ આગળ પડશે. આના વિશે વાંચવું હોય તો ઘણા બધા લેખકોએ આચાર્ય કુંદકુંદ ઉપર પીએચડી કરેલી છે. એમાં ઇંગ્લિશમાં ડોક્ટર AN ઉપાધ્યાય પણ કરેલી છે. તો AN ઉપાધ્યાય લખ્યું છે, એમણે લખ્યું છે આચાર્ય કુંદકુંદ ઉપર ઘણું. એ બધું વાંચી શકાય છે, તો તમને વધારે ક્લેરિટી મળશે, ખબર પડશે કેટલા મતભેદો છે, કેવું હોઈ શકે, કેવું ના હોઈ શકે. બરાબર. ઓકે. અહીંયા અતિવીર્ય મુનિરાજની ચર્ચા છે. અતિવીર્ય મુનિરાજ અહીંયા કેવળ જ્ઞાન પ્રગટ થઈ જાય છે. એ સમયે ચારે પ્રકારના દેવ ખાસકી ખંડના દ્વીપમાં ઉત્પન્ન થયેલા કોઈ તીર્થંકરનો જન્મ કલ્યાણક મહોત્સવ મનાવીને પાછા ફરી રહ્યા હતા અને અહીં રસ્તામાં અતિવીર્ય મુનિરાજનો કેવળ જ્ઞાન કલ્યાણક જોઈને ત્યાં જ રોકાઈ ગયા. જેઓના વિમાનોમાં લાગેલા રત્નોની જ્યોતિથી અડધી રાત્રે પણ અજવાળું પથરાઈ ગયું. જેઓએ પ્રસન્ન થઈને દુંદુભી વગાડી, જે સાંભળીને શત્રુની આશંકાથી રામ લક્ષ્મણ ચિંતામાં જ પડી ગયા. પરંતુ જ્યારે તેમને અતિવીર્ય મુનિના કેવલ જ્ઞાનની સૂચના મળી તો તેઓ પ્રસન્ન ચિત્તે બધા જ વાનર વંશી તેમજ રાક્ષસ વંશીઓની સાથે તેમના દર્શન કરવા ગયા. કેવળીનો ઉપદેશ સાંભળીને વિરક્ત ચિત્ત ભાનુકર્ણ, ઇન્દ્રજીત, મેઘનાદ, મંદોદરીના પિતા રાજા મય આદિ રાજાઓએ જૈનેશ્વરી દિગંબરી દીક્ષા લઈ લીધી. ભાનુકર્ણ, ઇન્દ્રજીત, મેઘનાદે પોતાના ઉગ્ર તપ દ્વારા કેટલાક દિવસમાં જ મુક્તિ રમાનું વરણ કરી લીધું. મંદોદરીના પિતા રાજા મય ચારણ મુનિ થઈને અઢી દ્વીપમાં કૈલાશ આદિ પર્વત પર સ્થિત ચૈત્યાલયની વંદના કરીને તથા તપ કરીને કેટલાક દિવસો પછી ઉત્કૃષ્ટ શુદ્ધોપયોગની અવસ્થામાં આ શરીરનો ત્યાગ કરીને ઈશાન સ્વર્ગમાં ઉત્કૃષ્ટ દેવ થયા. પિતા, પુત્ર, પતિ એ ત્રણ જ સ્ત્રીઓની રક્ષા માટે નિમિત્ત છે. પતિના સ્વર્ગવાસ પછી હવે પિતા અને પુત્ર પણ દીક્ષા લીધી. એ સાંભળીને અત્યંત દુઃખી મંદોદરીનું રુદન કરતી વારંવાર બેહોશ થઈ જતી. હોશમાં આવતા ફરીથી વિલાપ કરવા લાગતી. આ જોઈને આ શશિકાંતા નામની આરિકાએ તેમને સમજાવ્યું કે સંસારમાં જે જન્મે છે તે અવશ્ય મૃત્યુ પામે છે. આ સંસારમાં ભ્રમણ કરતા કરતા કોણ જાણે કેટલાય પુત્ર, પિતા અને પતિ થયા, પરંતુ બધા છેવટે એકને એક દિવસ છોડીને ચાલ્યા ગયા અને તેમના વિયોગમાં દુઃખી થઈને આપણે આપણો અનંત સંસાર જ વધાર્યો છે. હવે સૌભાગ્યથી તમને મનુષ્ય ભવ તથા ઉચ્ચ કુળ પ્રાપ્ત થયું છે. તેથી એવું કાર્ય કરવું જોઈએ કે ફરીથી સંસારમાં ન આપવું પડે, ચાર ગતિમાં ન ભટકવું પડે. પિતા અને પુત્રના વિયોગમાં દુઃખી થવાની જગ્યાએ તમે પણ એમના માર્ગે જ આગળ વધો. આ રીતે સુંદર ઉદ્બોધન મળવાથી સ્વસ્થ ચિત્ત થયેલી મંદોદરીએ વિરક્ત હૃદયે ચંદ્રનખાની સાથે આરિકા વ્રત ધારણ કર્યું. બીજા દિવસે રામ, લક્ષ્મણે, વિભીષણ, સુગ્રીવાદી બધા રાજાઓની સાથે લંકામાં પ્રવેશ કર્યો. તેમને ઝરોખામાંથી જોઈને લંકાના નગરવાસીઓ તેમના રૂપ પર મુગ્ધ થઈ ગયા. તેમની વીરતાની પ્રશંસા કરવા લાગ્યા. થોડે દૂર જઈને રામે એક સ્ત્રીને સીતા ક્યાં છે એમ પૂછ્યું તથા એ દિશામાં સીતાને મળવા આગળ વધી ગયા.
સીતાએ જ્યારે રામના આવવાની વાત જાણી ત્યારે હરખથી નાચી ઉઠી. તેની પ્રસન્નતાનો પાર ન હતો. જે પતિને મળવાથી ની આશા જ જેણે છોડી દીધેલી તેમને પોતાની નજીક આવતા સાંભળીને તેનું હૃદય રોમાંચિત થઈ ગયું. ધીરે ધીરે રામ સીતાની નજીક આવ્યા. પછી લક્ષ્મણ આવ્યા. તેમને જોઈને સીતાએ કહ્યું કે મહાજ્ઞાનના ધારક નિર્ગ્રંથ મુનિઓએ જેમ કહ્યું હતું એવું જ ઉચ્ચ પદ તમે પ્રાપ્ત કર્યું છે. એટલામાં જ ભામંડલને જોઈને સીતા તેને પ્રેમથી મળી. પછી હનુમાન, સુગ્રીવ, વિરાજિત આદિ રાજા પણ ભેટ આપીને સીતાને મળ્યા. આ બાજુ રામે હાથ પકડીને સીતાને હાથી ઉપર બેસાડી તથા લક્ષ્મણ સહિત બધા રાજાઓની સાથે તેઓ દશાનંદના મહેલ તરફ આગળ વધ્યા. મહેલમાં પહોંચીને રામ, સીતા, લક્ષ્મણ, વિશલ્યા આદિ બધાએ મહેલના મધ્યમાં સ્થિત શ્રી શાંતિના ભગવાનના મંદિરમાં દર્શન કર્યા કે જ્યાં એ બહુરૂપિણી વિદ્યા સિદ્ધ કરવા ગયા હતા. જ્યારે તેઓએ બધા દર્શન કરી રહ્યા હતા ત્યારે વિભીષણે મહેલમાં જઈને દશાનંદના દાદા સુમાલી તથા માલ્યવાન તેમજ પિતા રત્નશ્રવા આદિ પરિવારજનોને આશ્વાસન આપ્યું. પછી પોતાના મહેલમાં આવીને પોતાની 1000 રાણીઓમાં મુખ્ય વિદગ્ધા નામની રાણીને રામ, લક્ષ્મણ અને સીતાને આમંત્રણ આપવા મોકલ્યું. જ્યારે રામ, લક્ષ્મણ અને સીતા આદિ વિભીષણના મહેલમાં પહોંચ્યા ત્યારે તેમનું ખૂબ જ સ્વાગત થયું. એ પછી સ્નાન આદિથી નિવૃત્ત થઈને તેઓ વિભીષણના મહેલમાં સ્થિત પદ્મરાગ મણીથી નિર્મિત પદ્મપ્રભ ભગવાનના દર્શન કરવા ગયા. ત્યાંથી આવીને ઘણા દિવસો બાદ તેમણે મન ભરીને સ્વાદિષ્ટ ભોજન કર્યું. કારણ કે હવે અત્યાર સુધી તો સીતા હતી નહીં એટલે આકુરતા બની રહેતી એટલે બરાબર જમાયું ન હતું. હવે ભાઈ યુદ્ધ થઈ ગયું છે, જીતી ગયા છે, વિભીષણના એમના મહેલમાં છે અને એમની પત્નીએ સરસ ભોજન બનાવ્યું છે. વિદગ્ધા નામની રાણી છે, મુખ્ય રાણી. બાકી 1000 રાણીઓ છે એમની. એટલે એમણે સ્વાદિષ્ટ ભોજન બનાવ્યું છે. એ સ્વાદિષ્ટ ભોજનનું અહીંયા ભોજન કરે છે. ઘણા દિવસોના વિરહ પછી મળેલા રામ અને સીતાના દિવસો ત્યાં સુખ શાંતિથી વ્યતીત થવા લાગ્યા. કેટલાક દિવસો પછી વિભીષણ આદિ બધા વિદ્યાધર મળીને રામ, લક્ષ્મણના રાજ્યાભિષેકની તૈયારી કરવા લાગ્યા. તેઓએ કહ્યું કે અયોધ્યામાં અમારા પિતાએ ભરતનો રાજ્યાભિષેક કર્યો છે, તેથી તે જ અમારા સ્વામી છે. ત્યારે બધાએ તેમને સમજાવ્યું કે ચક્રરત્નના ધારી હવે આપ 3 ખંડના રાજા થયા, તેથી આ મંગળ કળશ આપને જ યોગ્ય છે. ભરત મહાધીર વીર છે, એ સાંભળીને દુઃખી નહીં થાય, પરંતુ અત્યંત પ્રસન્નતાથી આપના અભિષેકની વાતની અનુમોદના કરશે. આ પ્રમાણે તેમને સમજાવીને બધાએ રામ, લક્ષ્મણનો અભિષેક કર્યો. બધા આ બલભદ્ર નારાયણની અત્યંત પ્રશંસા કરતા. વિભીષણ લંકામાં તેમની આજ્ઞાથી રાજ્ય કરતા. લક્ષ્મણે રાજ્યાભિષેક બાદ વનવાસ સમયે વિવાહિત પોતાની કલ્યાણમાલા, વનમાલા, અજીત પ્રજ્ઞા આદિ બધી પત્નીઓને લેવા માટે વિરાજિતને મોકલ્યું. તેમના આવતા લક્ષ્મણે સુખેથી તેમની સાથે દિવસો વિતાવ્યા. કારણ કે લક્ષ્મણે તો વચ્ચે ઘણા બધા લગ્નો કર્યા હતા અને બધી સ્ત્રીઓ ત્યાં જ હતી પોતપોતાના નિવાસથી. એટલે અહીંયા વિરાજિતને મોકલ્યો અને કહ્યું કે બધાને લેતા આવો. એટલે અહીંયા બધાને લઈ આવે છે અને અહીંયા સુખેથી જીવન નીકાળે છે એમનું. રામ, લક્ષ્મણ વનમાં નક્કી કરતા કે અમે કાલે ચાલ્યા જઈશું, પરંતુ વિભીષણ આદિનો ગાઢ પ્રેમ મળતા તેઓ જવાનું ભૂલી જતા. આ પ્રમાણે ભોગો ભોગ કરતા કરતા આનંદપૂર્વક રહેતા રહેતા ઘણા વર્ષો થઈ ગયા. વિયોગ બાદ મળેલી સીતા તથા અન્ય સુખ સામગ્રીમાં રામ એવા નિમગ્ન થઈ ગયા કે માતાને પણ ભૂલી ગયા. તેમને પોતાની પાસે લઈ આવવાની વાત જ તેઓ ભૂલી ગયા. અહીંયા ભૂલી ગયા કે હવે મારે માતાને અહીંયા પાછું લાવવાનું છે, કારણ કે એ વચન આપીને આવ્યા હતા કે જ્યારે મને મારું રાજ્ય મળી જશે, કે જે ભરતના રાજ્યથી અલગ હશે, ત્યારે હું તમને લેવા આવી જઈશ. પણ અહીંયા માતાને લાવવાનું ભૂલી ગયા છે. આ બાજુ અયોધ્યામાં કૌશલ્યા, હવે સીન અયોધ્યા તરફ આવી ગયો. આ બાજુ અયોધ્યામાં કૌશલ્યા પુત્ર વિયોગમાં અત્યંત દુઃખી છે. તેને એક દિવસ એક વર્ષની માફક પસાર થતું હતું. તેમના વિયોગમાં તેઓ ઘણી વાર રડતી રહેતી. કૌશલ્ય એટલે રામની માતા. એવી જ રીતે એક દિવસ જ્યારે તેઓ પુત્રોને યાદ કરીને વિલાપ કરી રહી હતી ત્યારે ત્યાં ફરતા ફરતા નારદજી આવી પહોંચ્યા અને કૌશલ્યને તેમના દુઃખનું કારણ પૂછતા કહ્યું કે રાજા દશરથની હયાતીમાં આ અયોધ્યામાં તમારું કોણ અપમાન કરે છે કે જેનાથી તું આટલી દુઃખી છો, જે તમારી આજ્ઞા નહીં માને? રાજા દશરથ તેને તરત જ દંડ આપશે. આ સાંભળીને કૌશલ્યાએ કહ્યું કે હે દેવર્ષિ, તમે અમારા ઘરની વાત જાણતા નથી, તેથી જ આમ કહી રહ્યા છો.
નારદે કહ્યું કે તમે સાચું જ કહી રહ્યા છો. હું ગાતકી ખંડના દ્વીપના પૂર્વ વિદેશ ક્ષેત્રમાં તીર્થંકર ભગવાનના જન્મ અભિષેકમાં ગયો હતો. જીનેન્દ્ર ભગવાનના દર્શનનો પ્રેમી હું ત્યાં 23 વર્ષ સુધી રહ્યો. ત્યાંથી સીધો જ અહીં આવ્યો છું, બીજે ક્યાંય ગયો નથી. તેથી હવે તમે જ મને વિસ્તારથી કહો. સોરી. ત્યારે કૌશલ્યા, દશરથનો વૈરાગ્ય, ભરતનો રાજ્યાભિષેક, રામનું વનગમન, સીતા વિયોગ, સુગ્રીવાદીના રામથી મિલાપ, દશાનંદ સાથે યુદ્ધ, લક્ષ્મણને યુદ્ધમાં શક્તિ માણવાગી, દ્રોણબેગની કન્યા વિશલ્યાનું ત્યાં જવું વગેરે બધી જ ઘટનાઓ વિસ્તારથી કહેતા. એટલું તમને ખબર છે, પણ એ પછી શું થયું એ કઈ ખબર નથી. કોને ખબર સીતા કેવી દશામાં છે, લક્ષ્મણ જીવે છે કે નહીં, રામની શું હાલત છે. આ સાંભળીને નારદે કહ્યું, એટલે હે આજી માતા, આપ નારદ ધીરજ રાખો. આજી નારદજી હોય ઈ હંમેશા પ્રતિનારાયણ ને નારાયણ બે ને લડાઈ કરાવે એવું હોય? લડાઈ તો ના કરાવે, કારણ કે આમાં તો લડાઈ નથી કરાઈ ને નારદે હા, તો. એટલે આમાં તો નથી કરાવી, પણ ઓલું જે કૃષ્ણ ને હા, જરાસંધમાં નારદ એમાં નિમિત્ત બન્યા હતા. નિમિત્ત બન્યા હતા, પણ એમાં એવું કઈ એમાં કોઈ કારણ નથી. જરાસંઘના યુદ્ધમાં પણ એવું કોઈ કારણ નથી. એ તો જરાસંઘના પણ મિત્રોની સાથે રૂકમણીનો ચહેરો બતાવે છે ત્યાં, એટલા માટે યુદ્ધનું સ્થિતિ બને છે. એટલે એવું તો ના કહેવાય નારદ, પણ ઠીક છે, નારદ એક પાત્ર આવ્યું છે એટલે આવ્યું છે. એનું પણ એકદમ ક્લિયરિટી નથી કે ઘણી જગ્યાએ નારદનું વર્ણન આવે છે, ઘણી જગ્યાએ નથી આવતું મૂળમાં. ઓકે. પણ ઠીક છે, કોમન ચાલ્યું આવે છે નારદનું એટલે વર્ણન, એટલે અમે અહીંયા એક પણ. વખત અહીંયા એક વખત પ્રવચનમાં મેં એમ સાંભળ્યું છે કે 9 નારાયણ હોય, 9 પ્રતિનારાયણ હોય અને 9 નારદ બી હોય. તો આ જે 9 નારદ છે નારદનું મેં એવું નવું નારદનું મેં નથી સાંભળ્યું, નવું નારદનું, એટલે હું ક્લિયરી નથી કહી શકતો કે ભાઈ એવું કંઈક છે. તો પછી નારદ કેટલા બાકી હોય? જોઈશું ક્યારેક કંઈક આવે. તો પછી ખ્યાલ નારદ નથી એટલે કેટલા? કહું છું, મને પ્રોપરલી ખ્યાલ નથી. અચ્છા, અચ્છા. હા, એટલે અમે એવી પ્રોપરલી રીતે મને ખ્યાલ સાંભળ્યું નથી હતું. નારદના વિશે. ઓકે, બરાબર છે. અમે સાંભળ્યું હતું કે આ 9 નારદ હોય અને 11 રુદ્ર હોય. એટલે આ જે 9 નારદ હોય ને ઈ હંમેશા નારાયણ પ્રતિનારાયણને લડાવે છે કે કંઈક કેવી રીતે છે? ચાલો, આમાં તો એમ આવી ગયું કે 23 વર્ષ સુધી એ તો વિદેશ ક્ષેત્રમાં હતા. આઈ મીન સોરી, ધાતકી ખંડમાં હતા. એટલે કેવી હા, રીતે ઘાતકી લડાવી શકે? ખંડમાં હતા. ઇટ ઇઝ નોટ પોસિબલ. હા. હા, એટલે એ તો એવું બને છે નહીં. અને એકમાં નથી બનતું તો બધામાં પણ નહીં બને. હવે કોઈ આમાં પણ બેસાડવા માંગે તો બેસાડી શકે છે કે ભાઈ આને તો પેલાને ચિત્ર બતાવ્યું હતું સીતાનું, પછી ત્યાંથી બધી ઘટનાઓ બધી ચાલુ થઈ. કેવું હોય તો હા, એ પણ કહી શકાય, પણ એવું કઈ બેસશે નહીં, પ્રોપરલી નહીં બેસશે. ઓકે, બરાબર છે. હા. હમ. हाँ, હવે જો નારદનું તો એવું છે કે એ નારાયણનું હોતે હૈ, એ નારાયણના સમયમાં જ થાય છે. અને નવ નારદ થયા છે, ઠીક છે. અતિરુદ્ર અને બીજાને પણ હટાવે છે. કલહ અને યુદ્ધ પ્રેમી હોય છે. એક સ્થાન કા સંદેશ दूसरे स्थान पर पहुंचाने में सिद्ध है. ઠીક છે, એટલે આ કલહ પ્રેમી છે, યુદ્ધ કરાવવામાં પ્રેમ કરે છે. પણ ઠીક છે, હા, એવું કોઈ પ્રોપરલી એવું નથી. કલહ પ્રેમી લખ્યું છે આમાં जैन कोश હા, ऊपर तो। બરાબર. હા, 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 ये एक स्थान से दूसरे स्थान तक पहुंचाने में सिद्धस्त होते हैं. ये जटा, मुकुट, कमंडलू, योग्य पवित्र कषाय वस्त्र, छत्र धारण करते हैं. ये ब्रह्मचारी होते हैं. ये धर्म में रत होते हुए भी हिंसा दोष के कारण नरकगामी है. पर હા, जिनेन्द्र भक्त નરકગામી. भव्य होने के कारण भव्य होने के कारण इन्हें परंपरा से मुक्ति मिलती है. वर्तमान काल के 9 नारद है: भीम, महाभीम, रुद्र, महारुद्र, काल, महाकाल, चतुर्मुख, नरवक्त्र और उन्मुख. पुराणों में नारद के नाम कुछ व्यक्तियों की सूचनाएं निम्न प्रकार है: वसुदेव रानी सोमश्रीना ज्येष्ठ पुत्र, आगामी 22 तीर्थंकर का जीव, ગગન વિદ્યા એકાદ છે. એટલે ઘણા બધામાં વિવાદ છે કે ભાઈ આવું માને છે, આવું નથી માનતા. कृष्ण के समय का नारद ये उच्च वृंति से रहने वाला सुमित्र और सोमयशा का पुत्र था. इसके पिता माता पिता उच्च वृत्ति से भोजन सामग्री एकत्र करने के लिए चले गए और इसे एक वृक्ष के नीचे छोड़ गए. यहाँ से जम्बरक नामक देव इसे सादर पर्वत पर ले गए और मणि कांचन गुहा में दे बाहर 8 वर्ष. ठीक है,
ઠીક છે, આના પણ ઘણા બધા વર્ણનો છે. એક દેવીય કૃષ્ણ કી પટરાણી લક્ષ્મણા કા પૂર્વ ભવ કા જીવ. એટલે બધી જગ્યાએ અલગ અલગ અહીંયા આનું વર્ણન મળે છે 9 નારદોનું. હા ઠીક છે. હમ. અત્યારે તો આપણે રાખીએ કે એક જગ્યાએથી બીજી જગ્યાએ વાત પહોંચાડવા વાળું વ્યક્તિ છે. હા એ તો જ કરે જ છે. હા હા હા, પણ મને એ નથી સમજાતું કે દશાનંદ 3 ખંડનો સ્વામી, અત્યંત ક્રોધી, સમસ્ત વિદ્યાધરનો સ્વામી, તેમ છતાં સુગ્રીવ, હનુમાન વગેરે તેમને ગુસ્સે કેમ કર્યા છે? જે કાંઈ પણ હોય, હું જઈને આપના પુત્રોના સમાચાર જાણી લાવું છું. હું તો માત્ર આટલું જ કરી શકું. બાકીનું કામ તો તમારા પુત્રો જ કરી શકે છે. કે ભાઈ એમને હરાવવાની બધી જે વાતો છે એ તો તમારા પુત્રો જ કરી શકે, બાકી કોઈ કરી શકશે નહીં. નારદ આકાશ માર્ગે જલ્દીથી લંકાના નજીક પહોંચી ગયા. ત્યાં જઈને તેઓ વિચારવા લાગ્યા કે હવે રામ લક્ષ્મણ વિશે કેવી રીતે સમાચાર પૂછું. જો તેમના વિશે પૂછું તો દશાનંદના લોકોથી વિરોધ થશે અને તેઓ મને જેલમાં પણ પૂરી શકે છે અથવા મારી નાખે છે. તેથી દશાનંદમાં જે શિવ કુશળના સમાચાર પૂછું એમ વિચારીને નારદ પદ્મ સરોવર પર ગયા. ત્યાં અંગદ પોતાની રાણીઓ સાથે ક્રીડા કરી રહ્યા હતા. તેમના સેવકોએ નારદે દશાનંદના સમાચાર પૂછ્યા, જે સાંભળીને દશાનંદના હિતેચ્છુ માનીને નારદને સેવકોએ પકડી લીધા. કે ભાઈ આને તો એમ વિચારે કે ભાઈ દશાનંદના વિશે પૂછીએ જેથી કઈ પ્રોબ્લેમ આવે નહીં. પણ અહીંયા તો ઓલરેડી સિચ્યુએશન બદલાઈ ગઈ હતી. અહીંયા તો રામનું રાજ્ય હતું ને દશાનંદ તો વિરોધી હતો. એટલે આણે કહ્યું કે ભાઈ ચલો દશાનંદનો કોઈ હિતેચ્છી આવ્યો છે એટલે આને પકડો. તેમના પોતાના સ્વામી અંગદ પાસે લઈ ગયા. અંગદે કહ્યું કે આને તમે પદ્મનામી પાસે લઈ જાઓ, તે જ તેમની સજા નક્કી કરશે. સાંભળીને નારદ ઘણા ડરી ગયા અને વિચારવા લાગ્યા કે ખબર નહીં આ પદ્મનાભી કોણ છે જેની પાસે મને લઈ જવામાં આવી રહ્યું છે. તેઓ મારી સાથે કેવો વ્યવહાર કરશે? મેં નકામી મુસીબત ઉઠાવી છે. આ સંકટમાંથી બચવાનો ઉપાય તેઓ વિચારી જ રહ્યા હતા કે સામે જ વિભીષણના મહેલમાં રામને જોઈને તેઓ ખૂબ જ ખુશ થયા. રામે પણ ઉઠીને તેમનું સન્માન કર્યું. નારદે તેમને આશીર્વાદ આપીને કૌશલ્ય તથા સુમિત્રાના સમાચાર આપતા કહ્યું કે આપના વિયોગમાં તે ખૂબ જ દુઃખી છે. દિવસ રાત અશ્રુધારાથી પોતાનું મુખ ધુએ છે. જો તમને જલ્દી નહીં જોઈ લે તો ક્યારે પણ મૃત્યુ પામી શકે છે. નારદ દ્વારા આ પ્રમાણે સાંભળીને તે બંને ભાઈઓએ માતાના દુઃખથી ઘણા દુઃખી થયા અને નારદને કહ્યું કે આપે અમારા ઉપર ઘણો ઉપકાર કર્યો છે. સુખમાં અમે એવા ડૂબી ગયા કે માતાઓને પણ ભૂલી જ ગયા હતા. આપે અમને એમની યાદ અપાવી છે. હવે આપણે જલ્દીથી માતાઓ પાસે જઈએ. રામે તરત જ વિભીષણને બોલાવ્યા અને કહ્યું કે અમે ઘણો સમય તમારા મહેલમાં સુખીથી રહ્યા. હવે અમારી ઈચ્છા અયોધ્યા જઈને માતાઓને વળવાની છે. વિભીષણે કહ્યું કે હે સ્વામી, આપ જેવી આજ્ઞા આપશો તેમ જ થશે. હું હમણાં જ આપની કુશળતાના સમાચાર દૂત દ્વારા માતાઓ પાસે મોકલાવ, જેનાથી તેમને પ્રસન્નતા થશે. અત્યારે આપ 16 દિવસ અમારી સાથે જ રહો. જ્યારે દૂત અયોધ્યા પહોંચ્યો ત્યારે કૌશલ્ય અને સુમિત્રા મહેલની છત ઉપર ઊભી વાતો જ કરી રહી હતી કે દૂરથી જ વિદ્યાધરોને આવતા જોઈને તેમને પુત્રના સમાચારની આશા બંધાઈ. કૌશલ્યાએ સુમિત્રાને કહ્યું કે મારું મન કહે છે કે આ વિદ્યાધર આપના પુત્રોને ની કુશળતાની વાત કહેશે. સુમિત્રાએ કહ્યું કે બહેન, આપના વચ્ચે સત્ય નીવડે. તે વિદ્યાધર પુષ્પોની વર્ષા કરીને રાજા ભરત પાસે ગયા અને કહેવા લાગ્યા કે લક્ષ્મણને ચક્રરત્ન પ્રગટ થવાથી નારાયણનું પદ અને રામને બળદેવનું પદ પ્રાપ્ત થયું છે. લક્ષ્મણ દ્વારા દશાને માર્યું ગયું તથા બંને ભાઈઓને ભરત ક્ષેત્રનું ઉત્કૃષ્ટ સ્વામીપણું પ્રાપ્ત થયું છે. આ પ્રમાણે રામ લક્ષ્મણની ઉન્નતિના સમાચારથી પ્રસન્ન થયેલા રાજા ભરતે તે દૂતનું પણ સન્માન કર્યું. પછી તેમને લઈને તેઓ માતા પાસે ગયા. માતાઓના મનને પ્રસન્ન આપનારા સમાચાર સાંભળીને તે દૂત અયોધ્યામાં રત્નોની વર્ષા કરવા લાગ્યા. અયોધ્યા વાસીઓના ઘરને ધન ધાન્યથી સમૃદ્ધ કરીને તેઓ લંકા પાછા ફર્યા. તિલાવટ નામના વિદ્યાધરોએ અયોધ્યાને 16 દિવસમાં લંકાથી પણ વધુ સુંદર બનાવી દીધી. અયોધ્યાવાસી ખૂબ જ પ્રસન્ન હતા. બધાનું દારિદ્ર્ય દૂર થઈ ગયું હતું. રત્નમયી સ્વર્ણમયી મંદિરોને પણ જોઈને તેઓ આશ્ચર્યચકિત થયા. રામ લક્ષ્મણ તથા સીતાને જોવા માટે બધા અયોધ્યાવાસી તલપાપડ થઈ ગયા, એટલે લાલાયિત થઈ ગયા એમને જોવા માટે. આ પ્રમાણે અહીંયા નક્કી કરે છે કે હવે રામ, સીતા અને લક્ષ્મણ પાછા અયોધ્યાની તરફ આવશે. હવે આગળની ચર્ચા આપણે આગળની ક્લાસમાં એ કરીશું. પૂછ્યું હતું કે આ રામ લક્ષ્મણ સીતા ચૈત્ર મહિનામાં પાછા આવે છે ને અયોધ્યા?
હવે એવું કઈ તિથિ વગેરે તો મને કઈ ખ્યાલ નથી, આમાં આપી હશે ને, હા, ઓકે, હા. આમાં પણ નથી આપી, એટલે એ દિવાળીનો ટાઈમ છે ને આપવાનો. દિવાળીનો ટાઈમ તો કયો થયો? આસો મહિનો કે કાર્તિક મહિનો કયો થયો? કાર્તિક હા, એટલે મારાથી મેં એમ ઓકે, નહીં જોવું ચાલો પડશે, આવશે. તિથિ નું તો જોવું પડશે. હા, આગળ આવશે. હા, એટલે ઈ મેં આવશે સાંભળ્યું આગળ કે આવશે. ચૈત્ર મહિનામાં પાછા આવે છે. ચાલો આવશે તમે. હા, તમે તમારું સ્ક્રીન ઓન કરી નાખજો. એટલે એ બધાથી કઈ મોટું ઔચિત્ય નથી આ બધાની તિથિ ને એ બધાની ચર્ચાથી ઓન નહીં. હા, ઓકે, બરાબર છે, આવશે મોટું આગળ. કોઈ ઔચિત્ય નથી. હા, જ્યારે જ્યારે પણ આ એનાથી કોઈ ઔચિત્ય નથી. મૂળ વસ્તુ તો છે કે ભાઈ બલભદ્ર અને નારાયણ છે, બંને જે જીવો છે હા, એ હા, લોકો. હા, એટલે મૂળ બરાબર. વસ્તુ તો, અને આપણે એના ઉપર ધ્યાન આપીએ. હા. ઓકે, અત્યારે છે ને મને निज निधि निज में बताए, यह अनंत उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदे